ટીવી ગેમિંગમાં તમારું સ્વાગત છે મિત્રો. કેમ છો બધા મજામાં? તો મિત્રો એક જગ્યાએથી આપણને એક ઓર્ડર આવ્યો કે ખાડો છે ત્યાં આપણે ખાડો પૂરવાનો છે. તો ચલો આપણે બેઠક કરી ગયા. શું ભાવ ચાલ ચાલે છે લાગણા તમે કેટલા દીધો છો? તો અમારી રીતે બેઠક થઈ ગઈ અને શું ભાવ ચાલે વાત થઈ ગઈ. હું ટક લઈને જતો રહ્યો ત્યાં ખાડા પૂરવા. જેસીબી ત્યાં હતું, ડમ્પર બી હતું માટી દબાવવા માટે. તો હું ટ્રક લઈને ગયો મારો ભાવતાલ નક્કી કરીને. તો આ ટ્રકમાં મેં ચાલુ કરી નાખી છે માટી ભરવાનું. તમે જોઈ શકો છો હું જાઉં છું માટી ભરવાનું. મને ખબર નથી હોતી કે હું ક્યાં ખાડો છે ક્યાં માટી નાખવાની છે. તો બધા ડમ્પરા ભાઈને વાત કરું છું. ડમ્પરા ભાઈ કહે છે પાછળ જાવ, કે છે પાછળ ખાડો છે. આપણે નવા નવા એટલે આપણે કંઈ ખબર ના હોય ને ભાઈ. તો હું પાછળ ગયો ગાડી લઈને. તો મેં ત્યાં ખાલી કરી. ત્યારબાદ મેં ખાલી કરીને આવી રીતે આ ખાડામાં લગભગ 3-4 ટક ઘસો લાગે છે. પછી આગળ આપણને ખબર નથી કેટલી માટી જાય એ તમે જોઈ શકો છો. આવી રીતે આપણે 2-3 ફેરા માર્યા. તમે જોઈ શકો છો. તમે આ યુટ્યુબમાં પહેલી વાર આ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આ વિડીયો ખાસ આ તો મનોરંજન માટે છે, નાના બાળકો માટે છે. રાત પડે એના માતા પિતાને હેરાન કરે છે, ફોન જોવે તો આવી વિડીયો આવે તમને જ બાળકોને ગમે એટલા માટે છે. નાના બાળકોને પૂરતું ધ્યાન આપવાની જરૂર નથી. મા બાપને પણ મોબાઈલથી છેટા રાખવા ફરજિયાત એમની જવાબદારી બને છે. બાળકોને ખાસ ધ્યાન રાખો. 10-15 મિનિટ બાળકોને રાજી કરવા માટે તમે ફોન આપી શકો છો. પણ એમને હાલમાં એમને લોકોને ભણાવવા બહુ જરૂરી છે. ફોનથી છેટા રાખો. ખાલી વિડીયો મેં મનોરંજન માટે બનાવ્યા છે અને આવા નાના બાળકો માટે આ વિડીયો મેં રજૂ કર્યા છે. કારણ કે એ આખો દિવસ અમારી ચોમાસામાં કંટાળીને ઘરે બેઠા હોય તો રમીને હેરાન થાય. એટલા માટે આ વિડીયો ફોનમાં આવે જોવે એમને આનંદ આવે અને મા બાપને હેરાન ના કરે. એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. આ એક મતલબ એક જાતનો આનંદ આવે એટલા માટે બાળકો માટે વિડીયો બનાવેલો છે. તમારે બહુ મગજ પર ના લેવું. બાળકોને ખાસ ધ્યાન રાખી એમને ભણાવો. મોબાઈલથી છેટો રાખો, વ્યસનથી છેટો રાખો. બસ એટલું જ કહું છું મારે. તો આપણો આજનો વિડીયો આટલો જ રહેશે. ખાડો પૂરીને આપણે ઘર ભેગા થઈ જઈશું. તો મિત્રો આપણે બીજી વિડીયોમાં મળીશું. બીજી વિડીયોમાં આપણે શું કરવાનું છે શું નથી કરવાનું હું તેમાં તમને જણાવીશ. તો જય માતાજી મિત્રો. જે બાળકો જોતા હોય એના મમ્મી પપ્પાને ખાસ વિનંતી છે કે બાળકોનું ખાસ ધ્યાન રાખે. ચલો જય માતાજી.